સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે પણ બહેનોએ આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા અને ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ થઈ છે, માની લો કે તમે અહીંયા માર્ક્સ તમારા લખ્યા છે એજ્યુકેશનના, પણ તમે એજ્યુકેશન સર્ટિફિકેટ અપલોડ કરવાનું ભૂલી ગયા છો, કાં તો તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પત્ર તમે અહીંયા અપલોડ કરવાનું રહી ગયું છે, કાં તો તમારો રહેઠાણ અંગેનો દાખલો તમારો અહીંયા અપલોડ કરવાનો રહી ગયો છે ફોર્મની અંદર, તો શું તમને અહીંયા ભૂલ સુધારવાનો મોકો આપવામાં આવશે કે નહીં તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, આંગણવાડી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો વાત કરીએ કે જ્યારે પણ અહીંયા આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરવામાં આવશે તો તમને કંઈક આ રીતનો અહીંયા પેજ જોવા મળશે, તમે જોઈ શકો છો। જ્યારે પણ અહીંયા મેરિટ જાહેર કરવામાં આવશે આંગણવાડી ભરતીની જે વેબસાઇટ છે EHRMS, એ વેબસાઇટ પર આ રીતનું કંઈક તમને મેરિટ જોવા મળશે, જેની અંદર જેવું તમે જોઈ શકો છો વ્યૂ મેરિટ તમને અહીંયા જોવા મળે છે, જેની અંદર તમે ક્લિક કરીને તમારું મેરિટ જોઈ શકો છો। પણ જો તમારી અહીંયા જે ભૂલ થઈ છે ફોર્મ ભરતી વખતે, એ ભૂલના લીધે જો તમારી અરજી અમાન્ય થશે એટલે કે અહીંયા રિજેક્ટ થશે, તો બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા રિજેક્ટ લિસ્ટ તમને જોવા મળે છે, તો તેની અંદર તમને નામ જોવા મળશે। હવે તમારાથી જે ભૂલ થઈ છે તેને કારણે તમારી જો અરજી અહીંયા રિજેક્ટ થાય છે તો તમને સુધારવાનો એટલે કે અપીલ કરવાનો અને રજૂઆત કરવાનો મોકો અહીંયા આંગણવાડી તરફથી આપવામાં આવતો હોય છે। હવે જો તમારાથી અહીંયા જે ભૂલ થઈ છે તેને કારણે જો અહીંયા અરજી અમાન્ય થાય છે તો તમને ક્યાંથી ખબર પડશે કે તમારી અરજી જે ભૂલ થઈ છે તેને કારણે જ રિજેક્ટ થઈ છે? તો ભૂલ તમને અહીંયા જોવા મળશે જ્યારે પણ તમે અહીંયા વ્યૂ મેરિટના ઓપ્શન પર ક્લિક કરશો કે રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ જોશો તો તેની આગળ તમને કારણ જોવા મળશે કે તમારી અરજી રિજેક્ટ કેમ થઈ છે। એની અંદર તમે જોઈ શકો છો કે તમારી અરજી રિજેક્ટ થઈ હશે તો રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ હશે, તો તમારી અરજી કેમ રિજેક્ટ થઈ છે તેનું કારણ પણ અહીંયા આંગણવાડી દ્વારા બતાવવામાં આવશે। તમે જોઈ શકો છો અહીંયા જે બતાવવામાં આવી રહ્યું છે કે જેવું તમે અહીંયા મેરિટ જોશો તો તમને તમારો એપ્લિકેશન નંબર જોવા મળશે, તમારું નામ જોવા મળશે, તમારો મોબાઈલ નંબર જોવા મળશે, આંગણવાડી નેમ તમને જોવા મળશે, સાથે અહીંયા જોઈ શકો છો રિજેક્ટ રિમાર્ક તમને જોવા મળે છે। એ રીતે તમને તમારું રિજેક્ટ રિમાર્ક્સ જોવા મળશે કે તમારી અરજી કેમ રિજેક્ટ થઈ છે। તો તમે જોઈ શકો છો જે અહીંયા રિજેક્ટ રિમાર્ક અહીંયા લખેલો છે કે 4 સેમની માર્કશીટ અપલોડ કરેલ નથી, તેના કારણે અહીંયા અરજી રિજેક્ટ થઈ છે। જો તમારી પર અહીંયા અરજી રિજેક્ટ થશે તો આ પ્રકારે તમને રિજેક્ટનું જે રિમાર્ક્સ હશે એટલે જે કારણ હશે તમને બતાવવામાં આવશે। હવે માની લો કે તમારી અહીંયા માર્કશીટ અપલોડ કરવાનું રહી ગયું છે, તમારો સ્વઘોષણા પત્ર અપલોડ કરવાનું રહી ગયું છે, કાં તો રહેઠાણ અંગેનો દાખલો તમારો અહીંયા અપલોડ કરવાનો રહી ગયો છે, તો તેના સુધારા માટે તમે અપીલ કરી શકો છો અને રજૂઆત પણ કરી શકો છો। તો આજે અપીલ કરવાની અને રજૂઆત કરવાની તમે કઈ રીતે કરી શકો છો તો તમે જોઈ શકો છો જ્યારે પણ અહીંયા મેરિટ જાહેર કરવામાં આવશે તમને 3 ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમે જોઈ શકો છો પહેલું વી મેરિટ, તમે મેરિટ જોઈ શકો છો। જો તમારું મેરિટની અંદર નામ નથી તો રિજેક્ટ લિસ્ટ તમને અહીંયા જોવા મળશે, તેની અંદર તમારું જો નામ હશે એટલે કે તમારી અરજી અહીંયા રિજેક્ટ થઈ હશે તો તેનું કારણ તમને અહીંયા રિજેક્ટ રિમાર્ક્સની અંદર જોવા મળશે, તો તમને ખ્યાલ આવી જશે કે તમારે હવે શું ફેરફાર કરવાનો છે। જો તમારી પાસે તેને લગતા ડોક્યુમેન્ટ છે એટલે કે દસ્તાવેજ જો તમારી પાસે છે, માની લો કે તમે ધોરણ 12ના માર્ક્સ તમે અહીંયા તમારા ફોર્મ ભરતી વખતે લખ્યા છે પણ ધોરણ 12ની માર્કશીટ તમે અહીંયા અપલોડ કરવાનું ભૂલી ગયા છો, તો રિજેક્ટ રિમાર્ક્સની અંદર લખેલું હશે કે તમે ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવાનું ભૂલી ગયા છો, તો એ માર્કશીટ જો તમારી પાસે રહેલી હોય ઓરિજિનલ, તો તમે સ્કેન કરીને અપલોડ કરીને તમે અહીંયા રજૂઆત કરી શકો છો, તમારી અરજીમાં ફેરફાર કરી શકો છો। તો અહીંયા જ્યારે આંગણવાડીનું પહેલું મેરિટ લિસ્ટ આવશે ત્યાર પછી જો તમે અહીંયા અરજી કરો છો એટલે કે રજૂઆત કરો છો તો તમારા અંદર અરજીની અંદર સુધારો થઈ શકે છે અને તમારું જ્યારે અહીંયા ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તેની અંદર નામ આવી શકે છે। તો જો તમારાથી પણ આ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે સુધારો કરવા માંગતો હોય તો કેવી રીતે કરી શકો છો? તો જ્યારે અહીંયા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તમે જોઈ શકો છો પહેલો ઓપ્શન જોવા મળે છે વ્યૂ મેરિટ લિસ્ટ, બીજો ઓપ્શન જોવા મળે છે રિજેક્ટ લિસ્ટ અને બાજુમાં તમે જોઈ શકો છો એપ્લાય ગ્રીવિયન્સ કરીને એક અહીંયા ઓપ્શન જોવા મળે છે। એપ્લાય ગ્રીવિયન્સના ઓપ્શન પર ક્લિક કરીને તમે અહીંયા ફોર્મ ભરી શકો છો કે તમારાથી શું ભૂલ થઈ હતી, ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહી ગયું હતું કે કોઈપણ પ્રકારની જે ભૂલ થઈ હતી તમે તેના માટે સુધારો કરી શકો છો। તેના માટે તમે અહીંયા રજૂઆત, અપીલ કે ફરિયાદ કરી શકો છો જે પણ તમારાથી ભૂલ થઈ હોય। તો એપ્લાય ગ્રીવિયન્સના ઓપ્શન પર જેવું આપણે અહીંયા ક્લિક કરીશું તો એક ફોર્મ અહીંયા ઓપન થશે। તો જ્યારે પણ અહીંયા આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરવામાં આવશે તો તમારી જો અહીંયા અરજી અમાન્ય થાય છે એટલે કે રિજેક્ટ થાય છે તો તમને એપ્લાય ગ્રીવિયન્સનો ઓપ્શન તમને જોવા મળશે ત્યાં। પણ જો તમે ત્યાં ડાયરેક્ટ ત્યાં એપ્લાય કરવા નથી માંગતા એટલે કે તમારી જે રજૂઆત કે અપીલ કે ફરિયાદ છે તમે ડાયરેક્ટ કરવા નથી માંગતા તો તમે વેબસાઇટ પર જઈને પણ તમારી જે અહીંયા ભૂલ થઈ હતી તેના માટે તમે ડાયરેક્ટ અહીંયાથી વેબસાઇટ પર જઈને પણ ફરિયાદ કરી શકો છો। આપણે વેબસાઇટ પર તમને કઈ રીતનો અહીંયા ઓપ્શન જોવા મળશે તે વિશેની પણ માહિતી હું તમને અહીંયા આપી દઉં છું। તો તમારે ગૂગલમાં જવાનું છે, EHRMS વેબસાઇટ તમારે સર્ચ કરવાની છે, તમને જોઈ શકો છો આંગણવાડી ભરતીની જે અહીંયા વેબસાઇટ છે તમને જોવા મળશે, એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જ્યારે અહીંયા વેબસાઇટ પર મેરિટ જાહેર કરવામાં આવશે તો મેરિટ કઈ રીતે જોઈ શકાય, તમારી એપ્લિકેશનનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકાય તેને લઈને મેં એક અલગથી ચેનલ પર વિડીયો
બનાવેલો છે, જે જોઈને તમે માહિતી મેળવી શકો છો। હવે જ્યારે પણ અહીંયા મેરિટ જાહેર કરવામાં આવશે અને તમારી અરજી અહીંયા અમાન્ય થાય છે, એટલે કે રિજેક્ટ થાય છે, તો તેના માટે તમે અહીંયા રજૂઆત, અપીલ કે ફરિયાદ કરવા માંગતા હોય તો તમે વેબસાઇટ પર પણ એક અહીંયા ઓપ્શન આપેલો છે। જેવો તમે અહીંયા મેરિટ ચેક કરશો તો તેની અંદર પણ એક અહીંયા ઓપ્શન જોવા મળશે એપ્લાય ગ્રીવિયન્સ। એવી જ રીતે અહીંયા વેબસાઇટ પર પણ અહીંયા ઓપ્શન આપેલો છે। તો જેવું તમે અહીંયા મોબાઈલની અંદર વેબસાઇટ ઓપન કરશો તો તમે જોઈ શકો છો અહીંયા 3 લાઇન જોવા મળે છે। તો 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે અને રિક્વાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે રિક્વાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન જોવા મળે છે ગ્રીવિયન્સ રજિસ્ટ્રેશન। એ ગ્રીવિયન્સ રજિસ્ટ્રેશનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ગ્રીવિયન્સ રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ફોર્મ તમારી સામે ઓપન થશે, જેની અંદર તમે તમારી જે અહીંયા અરજીની અંદર ભૂલ થઈ હતી, જેના કારણે તમારી અરજી રિજેક્ટ થઈ હતી, તો તેના માટે તમે અહીંયા ઓનલાઈન ફરિયાદ, રજૂઆત કે અપીલ અહીંયા કરી શકો છો। તો જોઈ શકો છો તમારે સૌપ્રથમ અહીંયા તમારો જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરવાનો છે। તમે જોઈ શકો જ્યારે પણ મેરિટ અહીંયા જાહેર કરવામાં આવશે તો તમને અહીંયા જાહેરાત ક્રમાંક જોવા મળશે, જે અહીંયા ભરતીનો જાહેરાત ક્રમાંક છે। એ જાહેરાત ક્રમાંક તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ તમારો જે અહીંયા અરજી ક્રમાંક હોય એ તમારે અહીંયા લખવાનો છે। અરજી ક્રમાંક લખ્યા પછી તમારે અહીંયા જોઈ શકો છો અહીંયા કેપ્ચા જોવા મળશે। એ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરવાનો હોય છે, એન્ટર કેપ્ચાના બોક્સની અંદર। સાથે નીચે તમે જોઈ શકો છો ઓટીપી આઈડી તમને અહીંયા જોવા મળે છે। ઓટીપી મોબાઈલ પર મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ઓટીપી મોબાઈલ પર મેળવો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબરથી અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું હશે તેના પર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે નીચેના બોક્સની અંદર અહીંયા એન્ટર કરવાનો છે। હવે ઓટીપી નંબર ચકાસો પર તમારે ક્લિક કરવાનો છે એટલે અહીંયા ઓટીપી વેરીફાઈ થશે। ત્યારબાદ તમારું અહીંયા નામ તમારે લખવાનું છે, જિલ્લો તમારો લખવાનો છે, તાલુકો તમારે અહીંયા લખવાનો છે। ત્યારબાદ તમારું જે પણ ગામ હોય તમારે અહીંયા લખવાનું છે। ગામ લખ્યા પછી તમારે જોઈ શકો છો અપીલ, રજૂઆત, ફરિયાદ તમારે અહીંયા સંક્ષિપ્તમાં લખવાનું છે, જેને લઈને તમારી અહીંયા અરજી અમાન્ય થઈ છે, એટલે કે રિજેક્ટ થઈ છે, તેને લઈને તમે જે ફરિયાદ કરવા માંગો છો તો તમારે અહીંયા પૂરેપૂરા શબ્દોની અંદર તમારી ફરિયાદ અહીંયા લખવાની છે કે તમે અહીંયા કોઈ પણ માર્કશીટ અહીંયા અપલોડ કરવાનું ભૂલી ગયા છો, તેના કારણે અહીંયા અરજી અમારી અમાન્ય થઈ છે, પણ એ માર્કશીટ તમારી પાસે રહેલી છે એ રીતે તમારે અહીંયા ફરિયાદ લખવાની છે। અને જે પણ માર્કશીટને કારણે તમારી અરજી અહીંયા અમાન્ય થઈ છે એ માર્કશીટને તમારે અહીંયા ઓનલાઈન સ્કેન કરીને અપલોડ કરવાની છે। તમે નીચે જોઈ શકો છો જે પણ રજૂઆત હોય તમારે અહીંયા લખ્યા પછી અહીંયા અપીલ, રજૂઆત, ફરિયાદના દસ્તાવેજો તમારે અહીંયા ચૂઝ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીને એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે। અને અપલોડ કરી દીધા પછી તમારે અપીલ, રજૂઆત, ફરિયાદ મોકલો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો તમે આ રીતે તમારી જે પણ અહીંયા ભૂલ થઈ હતી અરજીની અંદર તે સુધારી શકો છો અને અપીલ અને રજૂઆત તમે ફરિયાદ અહીંયા મોકલી શકો છો ઓનલાઈન, જેના કારણે પણ તમારું અહીંયા અરજી અમાન્ય થાય છે તે ભૂલ તમે આ રીતે સુધારી શકો છો। જે ડોક્યુમેન્ટને કારણે તમારી અરજી અહીંયા રિજેક્ટ થાય છે એ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો જ તમે આ રીતે તમારી રજૂઆત કે અપીલ અહીંયા કરી શકો છો। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમારી અરજીની અંદર કોઈ ભૂલ થઈ છે તો તમે અત્યારે સુધારી નહીં શકો, પણ જ્યારે અહીંયા મેરિટ જાહેર કરવામાં આવશે આંગણવાડી ભરતીનું મેરિટ, તેની અંદર જો તમારી અરજી રિજેક્ટ થાય છે તો તેનું કારણ પણ તમને અહીંયા બતાવવામાં આવશે કે શેના કારણે તમારી અરજી રિજેક્ટ થઈ છે અને જે પણ કારણે તમારી અરજી અહીંયા રિજેક્ટ થઈ અને તેને લઈને જો તમે રજૂઆત કે અપીલ કરવા માંગતા હોય તો તમે વેબસાઇટ પર જઈને કેવી રીતે કરી શકો છો। અને ડાયરેક્ટ જ્યારે તમારું મેરિટ અહીંયા જાહેર કરવામાં આવશે તો ડાયરેક્ટ પણ ત્યાં તમને એપ્લાય ગ્રીવિયન્સનો ઓપ્શન જોવા મળશે, જેને પર ક્લિક કરીને તમે આ રીતે અહીંયા ફોર્મ ભરી શકો છો અને અપીલ, રજૂઆત કે ફરિયાદ કરી શકો છો। તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો, આંગણવાડી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।